અહીંયા આપણે શબ્દો લખતા જઈશું અને બોલતા જઈશું બરાબર। તો ચાલો અહીંયા આપણે સ્ટાર્ટ કરીશું। તો એક માત્ર વાળા શબ્દો લખીશું બરાબર। અહીંયા આપણે લખતું જવાનું છે અને બોલતા જઈશું એટલે ફટાફટ આપણને આવડે। તો અહીંયા આપણે સૌપ્રથમ શું લખીશું? કને એક માત્ર કે, કને એક માત્ર શું બોલાશે અને કે બોલાશે। અને શ અહીંયા લખીશું શ બરાબર, એટલે કે શ આખો શબ્દ શું બન્યો? એક સાથે શું બોલાશે? કે શ। કને એક માત્ર હોય તો શું બોલાય? કે બોલાય, કે શ બરાબર છે। એવી રીતે આપણે આગળ બીજા શબ્દો લખીશું બરાબર। તો ચાલો અહીંયા આપણે બીજા શબ્દો લખીશું। અહીંયા આપણે લખીશું વને એક માત્ર વે અને દડાનો ત બરાબર। તો શું બોલાશે આ શબ્દને? વને એક માત્ર વે ત બરાબર, વે ત, કે શ વે ત બરાબર। હવે આગળ જોઈએ। અહીંયા આપણે લખીશું અને બોલીશું બરાબર। તો અહીંયા લખીશું આપણે અજગરનો અ, અજગરનો અ અને એક માત્ર કરીશું એટલે શું બોલાશે? આને એ બોલાશે। અને એક માત્ર એ અને કમળનો ક તો શું બોલાશે આખા શબ્દને? એક, એક અને એક માત્ર એક બરાબર। એવી રીતે આપણે આગળ જોઈએ। અહીંયા લખીશું ફટાકડાનો ફ, ફને આપણે શું કરીશું? એક માત્ર કરીશું। તો ફટાકડાને ઉપર એક માત્ર આવે તો શું બોલાશે? ફે બોલાશે। તો ફે ફેણનો અણ, તો ફે અણ બરાબર, ફે અણ ઓકે। એ રીતે આપણે આગળ જોઈએ। અહીંયા લખીશું તો તપેલીનો ત અને તને એક માત્ર તે લ બરાબર। શું લખ્યું? તે લ ઓકે। તને એક માત્ર આવે ત્યારે શું બોલાશે? તે અને લ લખોટીનો લ તો તે લ બરાબર। એવી રીતે આપણે અહીંયા ફરી શીખીશું બરાબર। અહીંયા આપણે લખીશું કને એક માત્ર કે સ ર, કને એક માત્ર છે એટલે શું બોલાશે? કે બોલાય। સ સસલાનો સ અને ર રમકડાનો ર। તો આખો શબ્દ શું બોલીશું આપણે જોડે? તો કે સ ર બરાબર। આખો શબ્દ આપણે બોલીશું કે સ ર ઓકે। એવી રીતે આપણે આગળ જોઈએ। અહીંયા આપણે લખીશું પતંગનો પ અને એક માત્ર આવે ત્યારે શું બોલાશે? પે બોલાશે। પે ફરી આપણે લખીશું પ અને રમકડાનો ર। તો આ શું શબ્દ બન્યો? પે પ ર, પે પ ર બરાબર। હવે આપણે આગળ જોઈએ। અહીંયા લખીશું બતકનો બ, નગારાનો ન, નગારાના નને આપણે શું કરીશું? એક માત્ર કરીશું તો શું બોલાશે? ને બોલાશે। તો બ ને અને વને આપણે કરીશું દીર્ઘઈ। આ નિશાની દીર્ઘઈની છે તો અહીંયા બ મને એક માત્ર ને વી તો આખો શબ્દ શું બોલાશે? બ ને વી, બ ને વી ઓકે। હવે આપણે આગળ જોઈએ। અહીંયા આપણે લખીશું દડાના દને એક માત્ર વ અડનળનો અડ તો દે વ અડ બરાબર છે। દને એક માત્ર હોય તો દે બોલાશે। અહીંયા કાનો ને માત્ર છે નહીં બરાબર। આ શબ્દની અંદર અહીંયા વ ઉપર છે નહીં અને અડ નળનો અડ છે એની ઉપર નથી, ખાલી અહીંયા દની ઉપર એક માત્ર છે તો દે વ અડ બરાબર છે। એવી રીતે આપણે શીખીએ। હવે આગળ જોઈએ। આપણે
અહીંયા લખીશું લાસ્ટમાં તો સસલાનો સ, વનેકાનો વા અને રમકડાનો ર. બરાબર? તો સ વા ર. ર ને આપણે એક માત્ર કરીશું તો શું બોલાશે? રે બોલાશે. આપણે ર ને ઉપર એક માત્ર કરીશું. બરાબર? તો હવે આ શું બોલાશે? સ વા રે. કારણ કે ર ને એક માત્ર છે એટલે રે બોલાશે અને વનેકાનું શું છે? વા છે. તો આ શબ્દને શું બોલાશે? સ વા રે. બરાબર? તો આ છે એક માત્ર વાળા શબ્દો શીખ્યા. હવે આપણે અહીંયા શીખીશું વાક્યો. એક માત્ર વાળા વાક્યો. બરાબર? અહીંયા આપણે લખતા જઈશું અને બોલતા જઈશું. અહીંયા આપણે શબ્દો લખીશું અને બોલીશું. બરાબર? તો ચાલો. ચને એક માત્ર કર્યું છે. બરાબર? ચને શું કર્યું છે? એક માત્ર કર્યું છે. તો શું બોલાશે? ચે બોલાશે. ચેતન. પછી છે અલ્પવિરામ. અહીંયા લખીશું આપણે ગને એક માત્ર તો શું બોલાશે? ગે. પછી બાજુમાં આપણે લખીશું ર. આખો શબ્દ ગે ર. બરાબર છે? હવે આપણે થોડી સ્પેસ આપીને ફરી આપણે લખીશું જ જે. જને ફરી આપણે શું કરીશું? માત્ર કરીશું. બરાબર છે? અને લાસ્ટમાં આપણે પૂર્ણ વિરામ કરીશું. બરાબર છે? કે વાક્ય પૂરું થાય એટલે આપણે શું કરવાનું છે? પૂર્ણ વિરામ કરવાનું છે. અને જ્યારે વાક્ય ચાલુ થાય ત્યારે વાક્યની અંદર શું આવે છે? આ અલ્પવિરામ આવે છે. બરાબર? આ ચિહ્ન છે અલ્પવિરામ અને લાસ્ટમાં વાક્ય પૂરું થાય ત્યારે પૂર્ણ વિરામ આવે. તો ચેતન ઘેર જજે. બરાબર? આખું વાક્ય આપણે એ રીતે બોલીશું કે ચેતન ઘેર જજે. ઓકે? એવી રીતે આપણે આગળ જોઈએ. રૂ કોને એક માત્ર. શું કહેવાય? કોને એક માત્ર. પે અણફાણનો અણ. તો રૂ પે અણ. બરાબર? ધી રે વ હે છે. બરાબર છે? ઓકે? તો રૂપેણ આપણે કેવી રીતે અહીંયા બોલીશું? તો રૂ અને એક માત્ર પે અણ. આ વાક્યની અંદર અલ્પવિરામ નથી. પછી શું છે? જો ધજાના દને દીર્ઘઈ કરે છે તો શું બોલાશે? ધી બોલાશે. રમકડાના રને એક માત્ર કર્યું છે તો ધી રે. વ વહાણનો વ અને એક માત્ર છે એટલે શું બોલાશે? હે બોલાશે. અને છ ને એક માત્ર છે એટલે છે બોલાશે. બરાબર? અહીંયા શું બોલવાનું? રૂપેણ ધીરે વહે છે. આખું વાક્ય આપણે બોલવું હોય તો જોડે બોલવાનું. રૂપેણ ધીરે વહે છે. બરાબર? ચલો આપણે આગળ જોઈએ. અહીંયા જોઈએ ખેડૂત. અને એક માત્ર કરીશું તો ખે બોલાશે. તો ખેડૂત ખેતી કરે છે. બરાબર? આ વાક્ય કેવી રીતે બોલીશું? ખેડૂત ખેતી કરે છે. બરાબર? અહીંયા ખને પણ આપણે એક માત્ર કર્યું છે. બરાબર છે? એવી રીતે ખેડૂત ખેતી કરે છે. ઓકે? હવે આપણે લાસ્ટમાં ફરી એકવાર વાક્ય લખીશું. હેત હરેશને ભેટે છે. બરાબર? આ વાક્યમાં શું છે? માત્ર છે. બધે શું છે? એક માત્ર છે. હને પણ એક માત્ર છે અને રેને પણ એક માત્ર છે, નેને પણ એક માત્ર છે. અહીંયા લાસ્ટના વાક્યમાં બધા શું છે? એક માત્ર છે. એટલે શું બોલાશે? હેત
ઓકે